તો માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર હિરલબેન ભાલાળા તેમજ માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહ્યા હતા। આ બેઠકમાં સરકારી હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર આશીષ પરમાર સહિતના ડૉક્ટરો, રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને હોસ્પિટલના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે ડેપ્યુટી કલેક્ટર હિરલબેન ભાલાળા તેમજ માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈએ હોસ્પિટલમાં ચકાસણી કરી હતી। બેઠકમાં ઘટતા સંશોધનો, ઘટતી દવા અને અન્ય જરૂરી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। હું એસડીએમ મેંદરડા હિરલ ભાલાળા બોલું છું। આજે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ સીએસસી માળિયાહાટીના ખાતે થયેલી છે અને આ રોગી કલ્યાણ સમિતિમાં આપણી સાથે સમિતિના વિવિધ સભ્યો પણ ઉપસ્થિત છે। સાથે આ સમિતિના સભ્ય તરીકે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તથા વિવિધ અધિકારીશ્રીઓમાં કર્મચારીશ્રીઓ પણ ઉપસ્થિત છે। આજે થયેલી મિટિંગમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ છે કે જરૂરી દવાઓનો સપ્લાય અહીંયા યોગ્ય રીતે પૂરો પાડવામાં આવે છે કે નહીં, મેડિકલ ઓફિસરની હાજરી કેટલા પ્રમાણે છે, હોસ્પિટલની અંદર વિવિધ મશીનરીઓનું જે વ્યવસ્થિત મેન્ટેનન્સ થાય છે કે નહીં, તથા આગામી શું જરૂરિયાત છે એનું પણ આખું આયોજન આજે કરવામાં આવ્યું છે। અને આખા તાલુકા તંત્રના તમામ જે સમિતિના સભ્યો છે રોગી કલ્યાણ સમિતિના અને તમામનો એવો પ્રયત્ન છે કે બની શકે અત્યાર સુધી અમે નીચેના બધા લોકોના મદદરૂપ થાય એવા બધા પ્રયાસો સાથે, નવી યોજનાઓ સાથે સીએચસી ખાતે બધાને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીએ, આ માટે સતત અમે કાર્યરત રહીશું। ધન્યવાદ।